નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વધુ એક વરસાદના રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે। આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વખત વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે। આ રાઉન્ડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જેમાં 16થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। રાજ્યમાં કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે। 30 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે મિત્રો આજથી 14 તારીખ સુધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી હાલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। મિત્રો, વાત કરીએ તો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે। આ અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવતો હતો। હવે મિત્રો, રાશન કાર્ડ ધારકોને પણ 450 રૂપિયામાં રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। મિત્રો, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। સામે આવેલા આંકડા અનુસાર ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા છે। સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે। શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ આવ્યા છે, ત્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 73 મોત થયા છે। હોસ્પિટલમાં 8 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 81 દર્દીઓ સાજા થયા છે। આમ મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે 73 જેટલા લોકોના મૃત્યુ થયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા યોજના શરૂ કરવામાં આવી। મિત્રો, વાત કરીએ તો પીએમ મોદીએ પોતાના એક્સ એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચરમાં તિરંગાનો ફોટો લગાવ્યો છે। તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે હું મારું પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને વિનંતી કરું છું કે આપણે તિરંગાની ઉજવણી સાથે મારી સાથે જોડાવ। મિત્રો, વાત કરીએ તો તમે પોતાની સેલ્ફી તિરંગા સાથે લઈને અપલોડ કરવી પડશે। ખાસ કરીને મિત્રો, વાત કરીએ તો હવેથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભારતને વધુ એક કુસ્તીમાં મેડલ મળ્યું છે। મિત્રો, વાત કરીએ તો ભારતને આખરે પેરિસ ઓલિમ્પિકમાં 2024માં કુસ્તીમાં મેડલ મળ્યો છે। વિનેશ ફોગાટની ગેરલાયકાત બાદ તમામની નજર અમન સેહરાવત પર હતી અને તેણે નિરાશ કર્યા ન હતા। તેની પ્રથમ ઓલિમ્પિકમાં જ અમન સેહરાવતે પુરુષોની 57 કિલોગ્રામ વજન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। મિત્રો, વાત કરીએ તો અમન સેહરાવતે બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના કુસ્તીબાજને એકતરફી ફેશનમાં એટલે કે 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે। આ રીતે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં 6થો મેડલ મળ્યો છે। આમ મિત્રો, વાત કરીએ તો અમન સેહરાવતે પુરુષોની કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને દેશને ગૌરવ અપાવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં વધુ એક યોજના શરૂ કરવામાં આવી। મિત્રો, ગુજરાત સરકારે અનાથ નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના જાહેર કરી છે, જેનાથી આ બાળકોને દર મહિને 3000 રૂપિયા સહાય મળશે। બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો તેના પિતા કે માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડશે। આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અનાથ નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। આમ મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં અનાથ બાળકો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ગઈકાલે 79 તાલુકામાં વરસાદ નોંધાયો। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 79 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા।
તેમજ બનાસકાંઠાના વડગામમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો। ખેડાના મહેમદાબાદમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો હતો। આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે 79 તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો। આમ મિત્રો વાત કરીએ તો હાલમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને હજુ પણ 14 તારીખ સુધી ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી। મિત્રો વાત કરીએ તો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રેશન કાર્ડ ધારકોને કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ ચોખા તથા 1 કિલોગ્રામ બાજરી વિનામૂલ્ય તથા અત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિલોગ્રામ, ચોખા 15 કિલોગ્રામ તથા બાજરી 5 કિલોગ્રામ એમ કુલ 35 કિલોગ્રામ અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। સાથે વધારાની ખાંડ પણ મળશે। રાશન કાર્ડ ધારકો તથા બીપીએલ રાશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલનું પાઉચ 100 રૂપિયામાં તેમજ મિત્રો 1 કિલો ચણા 30 રૂપિયામાં, 1 કિલો તુવેર દાળ 50 રૂપિયામાં તથા ડબલ ફર્ટિલાઇડ મીઠું 1 કિલોગ્રામ 1 રૂપિયામાં વિતરણ કરવામાં આવશે। આમ મિત્રો વાત કરીએ તો જન્માષ્ટમીના તહેવારને લઈને રાશન કાર્ડ ધારકોને વધારાનું રાશન આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મફત સિલાઈ મશીન મળશે। મિત્રો વાત કરીએ તો ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે। મહિલાઓ ઘરે બેઠા જે સ્વરોજગાર કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે। રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિનામૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે। માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ 1 જુલાઈથી વિવિધ સાધન સહાય આપવામાં આવે છે। મિત્રો વાત કરીએ તો તમારે સિલાઈ મશીન મેળવવું હોય તો સ્ક્રીન પર દર્શાવેલી લિંક પર જઈને તમારે વેબસાઇટ પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો માટે ખુશ ખબર આવી છે। મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે। આ યોજના હેઠળ રાજ્યમાં દરેક ખેડૂતોને દર મહિને તેમની ગાય માટે 900 રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા ચૂકવવામાં આવશે। આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાય માટે સહાય પૂરી પાડવામાં આવશે। ગુજરાત પશુપાલન વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત કરી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। આ યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ હજુ સામે આવી નથી, પરંતુ મિત્રો તમારે વહેલી તકે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ખેડૂતો અને પશુપાલકોને પ્રતિ ગાય 900 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે, એટલે કે વર્ષની વાત કરીએ તો વાર્ષિક 1 ગાય માટે 10,800ની સહાય ચૂકવવામાં આવશે, જ્યારે 4 ગાય માટે મહત્તમ સહાય ચૂકવવામાં આવશે તેવી જાહેરાત પણ હાલમાં કરવામાં આવી છે। તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે।